જે પ્રકારે મનસુખભાઈ વસાવાની વૃત્તિ રહી છે, છેલ્લા 3 વર્ષથી એમને અમે સહન કરીએ છીએ. દરેક મિટિંગોમાં અમને નીચું દેખાડવાના પ્રયાસો કરે છે, અધિકારીઓને તતડાવી નાખીને દબાવી દેવાના પ્રયાસો થાય છે. અમારા આયોજનો અમે આપીએ એ આયોજનો નામંજૂર કરાવી દે છે. પોતાના જ બધા આયોજનો મંજૂર કરાવવાના અને પોતાનું કીધેલું જ થાય એ પ્રકારના અધિકારીઓ પર રૂબાબ જમાવવામાં આવે છે. થોડાક સમય અગાઉ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે એવું કહ્યું છે કે કેટલાક અજાણ્યા લોકોએ તેમને પત્ર લખ્યો છે અને આ પત્રોમાં એવું માહિતીનો ઘટસ્ફોટ થયો છે કે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના બંને નેતાઓ સાથે મળીને ત્યાં ભ્રષ્ટાચાર કરે છે. તો હવે નર્મદા જિલ્લાના નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને આજે પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે કહ્યું છે કે મનસુખ વસાવાએ જેટલા પણ આરોપ લગાવ્યા છે તે તમામે તમામ પાયા વિહોણા છે અને જો ખરેખર તેમની પાસે કોઈ માહિતી હોય તો તેમણે એને રિવીલ કરવી જોઈએ, એને ઉજાગર કરવી જોઈએ અને જો હવે મનસુખ વસાવા આ બાબતે કોઈ જાણકારી નહીં આપે ને માફી નહીં માંગે તો હવે આવનારા સમયમાં તેમની પર માનહાનિનો કેસ કરવામાં આવશે. તો હવે દર્શના દેશમુખ અને મનસુખ વસાવા વચ્ચે આજે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. તેમાં હવે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. સૌ પ્રથમ તો ચૈતર વસાવાએ નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખને અભિનંદન પાઠવ્યા છે. ચૈતર વસાવાનું કહેવું છે કે દર્શનાબેન દેશમુખ 3 વર્ષ પછી ખૂબ મોડે જાગ્યા છે અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ભૂતકાળમાં પણ આવી ટેવ રહી છે કે તેમના સમકાલીન જેટલા પણ ધારાસભ્યો હોય તેમની પર ખોટા આરોપો લગાવવા, આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના પણ નેતાઓ હોય તેમની વિરુદ્ધમાં પણ બેફામ વાણી વિલાસ કરવો અને આ પછી ચૈતર વસાવા દર્શના દેશમુખને અભિનંદન પાઠવે છે અને પછી મનસુખ વસાવાને સલાહ આપતા તેઓ કહે છે કે મનસુખ વસાવાએ અમને ધારાસભ્યોને પોતાના હરીફ ના સમજવા જોઈએ અને તેમણે ભરૂચ જિલ્લામાં પણ બીજા જેટલા પણ ધારાસભ્યો છે, બીજા જેટલા પણ અધિકારીઓ છે તેમની સાથે પૂરતા કોઓર્ડિનેશનમાં કામ કરવું જોઈએ. સાંસદ મનસુખ વસાવાનો સ્વભાવ રહ્યો છે કે તેઓ અવારનવાર આવો બેફામ વાણી વિલાસ કરે છે અને સાથે જ તેઓ જે અધિકારીઓ છે તેમને પણ તતડાવતા રહ્યા છે અને જે ભરૂચ જિલ્લો છે અને નર્મદા જિલ્લો છે ત્યાં પોતાની જો હુકમી કરવાનો તેમણે પ્રયાસ કર્યો છે. પરંતુ હવે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ હવે જાગી ગયા છે અને હવે તેમણે મનસુખ વસાવા પર માનહાનિનો કેસ કરવાની તૈયારી પણ કરી લીધી છે. તો આવો સાંભળીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું છે. આજે નાંદોદના ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને થોડા દિવસ પહેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા એમના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા એનો ખુલાસો માંગવામાં આવ્યો છે અને પુરાવા સાથે એનો ખુલાસો મળે, નહીં તો મનસુખભાઈ વસાવા જાહેરમાં માફી માંગે, નહીં તો માનહાનિનો દાવો કરવા સુધીની ચીમકી એમણે ઉચ્ચારેલી છે. ત્યારે 3 વર્ષથી દબાઈને રહેલા દર્શનાબેન દેશમુખજી આજે મોડા પણ જાગીને એ સાંસદ સામે બોલવાની એમણે હિંમત બતાવી છે. એમને હું અભિનંદન આપું છું અને જે પ્રકારે મનસુખભાઈ વસાવાની વૃત્તિ રહી છે, ભૂતકાળમાં અહીંના ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા હોય, શબ્દશરણ તડવી હોય, ઝઘડેના ધારાસભ્ય છોટુભાઈ વસાવા હોય, રીતેશભાઈ દેશમુખ હોય કે ગણપતભાઈ વસાવા હોય કે બીજા ભાજપના ઘણા નેતા હોય, બધા જ લોકો પર હાવી થવાનો એમનો સ્વભાવ રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી એમને અમે સહન કરીએ છીએ. દરેક મિટિંગોમાં અમને નીચું દેખાડવાના પ્રયાસો કરે છે, અધિકારીઓને તતડાવી નાખીને દબાવી દેવાના પ્રયાસો થાય છે. અમારા આયોજનો અમે આપીએ એ આયોજનો નામંજૂર કરાવી દે છે. પોતાના જ બધા આયોજનો મંજૂર કરાવવાના અને પોતાનું કીધેલું જ થાય એ પ્રકારના અધિકારીઓ પર રૂબાબ જમાવવામાં આવે છે. ત્યારે મનસુખભાઈને અમે કહીએ છીએ કે જનતાએ અમને પણ ધારાસભ્ય તરીકે મત આપીને એમનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલેલા છે. ત્યારે તમે સાંસદ છો, અહીંનું પ્રશાસન સાથે હાથે મળીને કઈ રીતના કામ થાય, તમે ભરૂચના સાંસદ છો તો ભરૂચ પણ જાઓ, ત્યાંના પ્રશાસન સાથે મળીને, ધારાસભ્યો સાથે મળીને કઈ રીતના કામો થાય એ દિશામાં તમારે વિચારવાનું હોય છે. તેની જગ્યાએ અમે તમારી હરીફ છે એવું માનીને તમને અવારનવાર
અમારા નામજોગ અમારા પર ભ્રષ્ટાચારના આરોપો મૂકો, વાણી વિલાસ કરો, ખોટી ખોટી ટીકા ટિપ્પણી કરો, જાહેર મંચ પરથી અમારા નામજોગ તમે ભાષણો કરો, આ વ્યાજબી નથી. બધી જ બાબતોમાં રાજનીતિ નથી હોતી. બધા જ ધારાસભ્ય તમારા કેલાથી દબાય એવા નથી. ત્યારે 3 વર્ષથી દર્શનાબેન દેશમુખ એમને સહન કરતા હતા. આજે એમણે ખુલાસો માંગ્યો છે ત્યારે હું અપેક્ષા અમે રાખીએ છીએ, ગુજરાતની જનતા જાણવા માંગે છે કે મનસુખભાઈ વસાવા આવનારા દિવસોમાં જે દર્શનાબેન દેશમુખ અને બીજા લોકો પર આક્ષેપો કર્યા છે એ ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરે, કાં તો જાહેરમાં આવીને માફી માંગે, નહીં તો આવનારા દિવસોમાં લીગલી પ્રોસેસ એમના પર બધા જ કરવા તૈયાર છે એવું અમારા પર માહિતી છે અને એમની કાર્યવાહી થશે એવું અમે બધા માનીએ છીએ.